કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણા એક નવા બ્લોગની અંદર. તો આજે આપણે જવાના છીએ કામરેજ ગામમાં આવેલા કાળભૈરવ દાદાના મંદિરે. તો અત્યારે અમે બે ભેગા થઈ ગયા છીએ ને આપણી બાઇક છે, તો અત્યારે આપણે અહીંયાથી નીકળીએ. તો ફાઇનલી અત્યારે આપણે મંદિરે પહોંચી ગયા છીએ, તો જઈએ અંદર અને દર્શન કરીએ. તો અહીંયા બે મહાદેવના મંદિર છે, એક આ સાઈડ છે અને એક અહીંયા પાછળ છે. અહીંયા ઘણું શાંત વાતાવરણ છે અને ગાર્ડન છે, હિંચકા છે અને બાકડા છે. અહીંયા બેસવા જેવી બહુ સારી એવી જગ્યા છે. આ સાઈડ ઘણા બધા બેઠા છે, હિંચકે છે અને પણ સાઈડ પાર્કિંગ છે. અહીંયા પાછળનું મંદિર છે, ઠંડા પાણીનું કુલર છે. ઘણું બધું શાંત વાતાવરણ છે અને મજા આવે એવી જગ્યા છે. તો અત્યારે આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. અહીંયા ઘણું શાંત વાતાવરણ અને બહુ મજા આવે એવી જગ્યા છે. બહુ મોટું મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો, આ આપણું પાર્કિંગ છે. અહીંનું આપણી ગાડી અહીંયા પડી છે અને આ સાઈડ બહુ જ મોટું મંદિર છે. તમારે બધાને આવવું હોય ને તો બહુ મસ્ત જગ્યા છે, એકવાર જરૂરથી આવજો. અને લોકેશનની વાત કરું તો લોકેશન પિન કોમેન્ટમાં આપેલું છે, તો જલ્દીથી જઈને જોઈ લ્યો અને એકવાર આ મંદિરની વિઝિટ કરજો તમે. જે હું અહીંયા છે ને ક્લિપ લેતો હતો ત્યાં આપણને છે ને ગાડી દેખાણી, જેની અંદર ચાવી છે. આપણે લઈ અને ચાવી આ ગાડીની છે, આ નંબર પ્લેટ છે. આપણે જઈએ અંદર, અહીંયા પંડિતજી બેઠા છે, એને આપી કોની છે જોઈએ આપણે. અત્યારે આપણે મંદિરની ઓફિસમાં દઈ આવ્યા છીએ. હવે જે ભાઈની હશે અહીંયા જઈને લઈ લે. આપણે આપણા વ્લોગને અત્યારે અહીંયા જ એન્ડ કરીએ અને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો અને મળીએ બીજા વ્લોગમાં.